જય સિયારામ, જય રામધામ. હાલની અંદર તમે જોઈ રહ્યા છો આખો પરિવાર છે, જેની અંદર ભાઈ પોતે તૂટલી ફૂટલી ટુ વ્હીલ લઈ અને મજૂરી કરે છે. બેન પોતાના સંતાનોને મોટા કરે છે. એનું એક બાળક છે, જે મોટો છોકરો છે, કહેવાય ને કે એ મેન્ટલી ડિસઓર્ડર છે. તો મેન્ટલી ડિસઓર્ડર છે એટલે એને શું કહેવાય કે તકલીફ છે. બાકી નાના બાબલી છે, એક વર્ષનો દીકરો છે. તો બેન પોતે ઘરે રહીને એની સેવા ચાકરી કરે છે, ભાઈ બહાર જઈને કામ કરે છે. તો આપણે એની સાથે વાત કરીએ અને એને દુઃખમાં ભાગરૂપ બનીએ. શું નામ ભાઈ તમારું? ઈશ્વરભાઈ. બેન તમારું નામ? સોનલબેન. તારું નામ બેટા? મારું નામ નેહા. આ કોણ છે? મારો ભાઈ છે. તારો ભાઈ છે. શું થયું એને? એને પહેલેથી તકલીફ છે. શું તકલીફ છે એને? એને આંચકી આવતો હતો ને એટલે. આંચકી આવતી હતી એને? હા. બેન તારું નામ? પાયલ. પાયલ બેન. અને આ નાનો ભાઈ છે સૌથી? હા. બરોબર છે. તો શું કાકા કામ કરો છો ને શું તકલીફ પડે છે તમને? અમે હેને કાનના વીંધવાનું કામ કરીએ છીએ અને અમારે હેને બહુ જ ખાવા પીવાની તકલીફ પડે છે અને અમે દવાખાને આ છોકરાને લઈને જાય ને તો અમને કોઈ જવાબ નથી દેતા. અને અમારી એવી પરિસ્થિતિ છે ને સાહેબ કે અમારા પોતાનું પેટનું પૂરું થાય એવું છે નહીં. બરાબર. બીજા નંબરની વાત કે અમે ગમે ત્યાં જાય ને તો આ છોકરાને કોઈ સંભાળ લેતા નથી. અને એકને એક હું કમાનાર ખાવાવાળા એટલા જ નથી. મારી પાસે મકાન નથી, મારી પાસે ઝૂંપડું. અત્યારે રહું છું એ મારા કાકાની જમીન છે. મારા કાકાને એવું કહે છે કે તું અહીંથી ખાલી કરી નાખ, અહીંથી ખાલી કરી નાખ. મેં કીધું ભાઈ અમુક ટાઈમ આવે તો હું ખાલી કરી નાખ. ત્યાં બીજે વયા જાય 5 દી 15 દી પછી પાછા કાકા પાસે હાથા પગે લાગી અને કાકાના મકાનમાં અમે પાછા ઝૂંપડામાં રહેવા આવતા રહે. કાકાને મકાન નથી ને અમારે મકાન નથી. બરોબર છે. એટલે તમે તમારા જે કમાવો છે એમાંથી આ છોકરા પાછળ દવામાં બધું જતું રહે છે અને હોસ્પિટલે કેમ ના પાડી દે છે? હોસ્પિટલે એવું કહે છે કે આને કાંઈ સારું થાય નહીં, તમે તમારી રીતે મોટા મોટા માણસ હોય ને કોઈ એને તમે પકડો અને કોઈ દાતા હોય એને ગોતો, કોઈ ખજૂરભાઈને ગોતો. હવે ખજૂરભાઈની અમારી કેપેસિટી છે નહીં મળવાની. બરાબર. તો તમારા લોકો આવે ભાઈઓ એની અમે વાત કરીને એને અમે વાત દર્શાવી કે આવી રીતે છે આ વાત. બરાબર. તમારી રીતે થાય એટલી મદદ કરો. બરોબર. તો દવાખાનામાં શું જરૂર છે? કેટલો ખર્ચો છે એને? દવાખાનામાં છોકરાને સીટી સ્કેન કરાવવાનું હોય કે કસરત કરાવવાનું હોય કે એ લોકો એમ કે 15 દિવસે અહીં લઈ આવે તો હું દવાખાને જાતો નથી. બરાબર. મેં વર્ષદી હરી કાઢી પછી દવાખાના મેં જ બંધ કરી દીધા પોતાના. કેમ કે મારી પરિસ્થિતિની હિસાબે અહીંથી આપણે રાજકોટ જવું હોય તો 200-500 થાય તો આપણે ભીખ માગીને જવું પડે. તો વારી ખેલા કોઈ માણસો આપણને ન દે. એકવાર મદદ કરે, વારી ફેલા કોઈ મદદ કરે નહીં, કોઈ બી માણસ હોય. બરોબર છે. તો બેન શું થયું હતું તમારા દીકરાને? પહેલેથી જ છે એને. પહેલેથી જન્મજાત છે? હા. શું તકલીફ પડે છે એને? બસ બોલતો નથી, ઓળખતો નથી, આમ નામ પડ્યો રહેશે ને મહિલા રાખે છે. બરોબર છે. તો બેન તો બવત થાય છે પણ શું કરીએ હવે? બરોબર છે. તો પછી તમારે પૈસા ના હોય, દવાખાને જવાનું ના હોય તો પછી શું કરો બેન? અને બાળકને એટલી તકલીફ છે તમારે, તમારો પેટનો દીકરો છે તો તકલીફ તો પડે છે. કોક દઈ જાય તો ખાવા પીવાનું થાય છે, બાકી ખાવા પીવાના નથી અમારી પાસે. બરોબર છે. રહેવાનું નથી. રહેવાનું નથી. તો છોકરાઓ હઠ કરે તો શું કરો બેન તમે? કોક તમારા જેવો કોક દઈ જાય તો એને ખવડાવી પીવડાવી, બાકી કાંઈ છે જ નહીં. કદાચ ના મળે તો બસ એમને એમ જ. બરોબર છે. બાળક હઠ નહીં કરતા હોય છોકરા તમારા? કરે ને. બરોબર છે. કટલેરી વેચવા જાય એમાંથી થાય એવું ખવડાવી પીવડાવી. તમે કટલેરી પણ વેચો છો? હા, કોક દી જાય, કોક દી સેવા કરી એવું બધું. બરોબર છે. બીજી શું તકલીફ પડે છે હાલમાં તમને? તમારા બાળકો માટે કઈ જરૂરી હોય એજ્યુકેશનમાં? આ છોકરી ભણે છે ને સંચાની જરૂર છે. છોકરી? બરોબર. હંસો સિલાઈ મશીનની? કેમ સિલાઈ મશીનથી શું થશે? એમાંથી શીખશે એ સિલાઈ મશીન ને એમાંથી કાંઈક આવશે તો એમાં ખાવા પીવાનું થશે. બરોબર છે. તો ભણે છે એ અત્યારે? હા. કેટલામાં ભણાશો બેન? 7મું ભણાશો. તો પછી બેન તમે હંસો ને એવું લઈ દે તમારે ઊભી કરી દેવી પડશે ને છોકરીને? તો પણ ભણાવો કેમ ભણાવી નથી? ભણાવી અમારી પરિસ્થિતિ પ્રમાણે નથી ભણાવી સાહેબ. અમારી આવી પરિસ્થિતિ છે ને એમાં અમને ભણાવવાનો તો બહુ જ શોખ છે કે અમારી છોકરી થોડીક આગળ હાલે, ભણીને કાંઈક નોકરી મળે. પણ અમારી પરિસ્થિતિ જોતાં અમે એને ભણતર ઉપરથી ઉપાડી લઈએ છીએ. બરોબર છે. પણ તમે કેટલાનું કામ થઈ જાય તમારે આખા દિવસનું? મારે આખા દિવસનું 300નું 400નું થઈ જાય. તો અત્યારે મોંઘવારી પ્રમાણે અમે કાયમીની માટે ટકનું લઈને ટકનું ખાઈ છીએ. કાયમીની માટે આજુબાજુમાં દુકાનોવાળા છે એને પૂછી જુઓ તમે, 50 રૂપિયાનું 30 રૂપિયાનું કાયમી અમે તેલ લઈ છીએ. 10નું તેલ લઈ 20નો લોટ લઈ બરાબર. કંઈક હોય તો એ લોકો અમને એમને આપી દે. અમારી પરિસ્થિતિ જોઈને આજુબાજુવાળાને ગમે ને તમારે પૂછવાની છો.
મેઇન પરિસ્થિતિ તમારી આવી થઈ ગઈ એની પાછળ આ બાળકની દવાનું કારણ છે કે બીજું કોઈ કારણ બસ છે? એ આ દવાનું જ કારણ છે. અમારી પરિસ્થિતિ અને દવાની હિસાબે અમે આમાં પહોંચી નથી શકતા, દવામાં નથી પહોંચી શકતા અને અમારા પેટનું ગુજરાન નથી કરી શકતા. બરોબર. તમારી પાસે કદાચ જે બધું હતું એ બધું બાળકની દવામાં બધું જતું રહ્યું છે, એટલે હાલ તમારી પાસે શું છે? તો અમારી પાસે કાંઈ નહીં, બસ તમારા જેવા કોઈ પાસે માગી ભીખીને અમે ઘર હલાવી છે. અમારી પાસે કોઈ જાતનું કાંઈ છે નહીં. તમે શું કામ કરો? કાન વિંધવાનું. હા, તો તમે અહીંથી ગામડે ગામડે જઈને કાન વીંધી બરાબર, તો કોક માગ્યું દીએ અને એ લઈ આવું ને કાન વીંધું, બસ બીજું કાંઈ મારે નહીં. મારા ઘરના મકાને નથી, કાંઈ નથી. આ કાકા એમના કેટલા દીધી કહે કે તમે અહીંથી વહી જાઓ, તમે અહીંથી વહી જાઓ. મેં ભાઈ ચોમાવું કાઢવા દો, પછી અમે પછી અમારું મન માનશે ને ત્યાં અમે ગમે ને આવી રીતે ઝૂંપડું વાવી અને રહેવું. બરોબર છે. બેટા તું કેટલામું ભણા? હું બીજું ભણું છું. બીજું ભણા. તો ભાઈ આખો દિવસ શું કરે? એને એમને પડી રહીએ છે. એમને પડ્યો રહે છે. બરોબર. નાનો ભાઈ? એ નાનો ભાઈ ને મારી મમ્મી છે ને એ સાચવે છે. તાર મમ્મી હાચવે છે. કેટલામાં ભણ્યા તું? હું બીજું ભણું છું. તો તારી પાસે સ્કૂલનું બેગ ને બધું છે તારી પાસે? હા. ઓકે. તારે કઈ ઘટે છે સ્કૂલની બેગ કે કઈ લેવું છે તારે? ના. બધું છે તારી પાસે? હા. પપ્પા બધું લાવી દે? એને અમે કોક થી માંગી દઈએ, મને માંગી ને કોક દઈએ. અચ્છા, માંગીને લાવે? હા. અચ્છા, તું માંગી આવે કે પપ્પા માંગી આવે કે મમ્મી માંગી આવે? અમારા પપ્પા માંગી આવ. પપ્પા માંગીને લાવી દે ને તને બધું, હે ને? પપ્પા હીરો છે ને, હે ને? બરોબર. તો આપણે જે પ્રમાણે જણાવ્યું રાશનની કીટ પરિવાર સુધી પહોંચાડી છે, તો કાકા અને પરિવાર અમને એવા આશીર્વાદ આપો કે અમે તમારા જેવા હજારો પરિવારને મળી શકીએ અને આવી રીતે સેવા કરતા રહીએ અને કોઈ લોકોની જે સેવા આવે છે એ સેવા તમારા જેવા ગરીબ લોકો સુધી પહોંચાડી શકીએ. તો અમને ખાલી આશીર્વાદ આપો તો જેથી કરીને અમે સારા કામ કરી શકીએ. સાહેબ તમે કહ્યું એ સારું કામ કર્યું, બરાબર. માતાજી તમને સુખી રાખે, બરાબર. અને અમારે અત્યારે આવી પરિસ્થિતિ છે એમાં થોડુંક તમે ધ્યાન દો. ચોક્કસ ચોક્કસ. અને બેન તું શું કહેવા માંગીશ તારા પરિવાર માટે? અમારે સિલાઈ મશીનની જરૂર છે ને હું કપડાં સીવીને પૈસા કમાવું ને અમારા ઘરની થોડીક પરિસ્થિતિને દૂર કરું. બરાબર છે. તું પોતે તે મજૂરી કરવા માંગે છે, રાઈટ? કે સિલાઈ મશીન ને બધું મળે તો? સિલાઈ મશીન મળે તો હું કપડાં સીવીને ઘરનું ગુજરાન ચલાવું. એટલે પપ્પાને એટલી મદદ થાય ને ભાઈના દવાખાનામાં વાપરી શકાય. દવાનું બરોબર. દવાનો ખર્ચો તું કાઢી શકીશ. બરોબર છે. તો બેને જે પ્રમાણે જણાવ્યું એમ કદાચ સિલાઈ મશીનની રાહત થાય તો આપણે સિલાઈ મશીન દ્વારા તમે જોઈ શકો છો બાળક જે હસતું ખીલતું છે, પણ એ પરિવારની અંદર જ એક બાળક છે જે શાંત બેઠું છે. તો એ બાળક પણ આવી રીતે હસતું ખીલતું થાય એના માટે આપણે ટ્રાય કરીશું બધી. સિલાઈ મશીન બેને કીધું એમ બેને પણ મહેનત કરવા રેડી છે, ભાઈ મહેનત કરવા રેડી છે, બેન મહેનત કરે છે, બધા મહેનત તો કરે જ છે. કોઈ સંજોગો પહેલા છે જ નહીં, પણ જેવી રીતે આ બાળકો હસતા ખીલતા છે એવી રીતે આ બાળકને હસતું ખીલતું બનાવવાનું છે. એના માટે આપણથી થતી બધી મદદ કરીશું. તો બસ એટલું જ જણાવીશ. લોકો વિડીયોને આગળ શેર કરજો તમારા ગ્રુપની અંદર. જય સિયારામ, જય રામધામ.